તો રાજકોટની સિચ્યુએશન અત્યારના આમ જુઓ તો બહુ ટફ કહી શકાય. જે લોકો બહાર છે એ લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે, કારણ કે ભયંકર વીજળીઓ પડી રહી છે અને વીજળી પડવાની આગાહી પણ એટલી છે. મહેરબાની કરીને રાજકોટમાંથી અત્યારે કોઈ ઘરની બહાર ન નીકળે અને જે લોકો બહાર છે કોઈ સેફ જગ્યા ગોતી લે. જે લોકો મજૂરી કરી અને ઓપન ગ્રાઉન્ડમાં રહેતા હોય છે એ લોકો પ્લીઝ નજીકની કોઈ બિલ્ડિંગની અંદર આશરો લઈ લે, નજીકના કોઈ મોટા બિલ્ડિંગના અથવા રેન બસેરામાં જતા રહે. સરકારે બહુ બધી જગ્યાએ રેન બસેરા બનાવ્યા છે. તમારી આજુબાજુમાં ક્યાંય રેન બસેરા હોય તો પ્લીઝ ત્યાં જતા રહેજો, કારણ કે અત્યારના બહાર નીકળવું બહુ જ જોખમી છે. જે વીજળીઓ થઈ રહી છે અને પડી રહી છે, હા હા, આ કદાચ મને ખબર નહીં મોબાઈલના આ માઇકની અંદર એ ભયાનક અવાજ તમે સાંભળી શકતા હશો કે નહીં. આ સિચ્યુએશન બહુ જ ટફ સિચ્યુએશન છે તેના રાજકોટમાં. મહેરબાની કરીને કોઈ ઘરની બહાર ન નીકળો અને ફરવા માટે તો ખાસ ન નીકળો. કોઈ ઇમરજન્સી વસ્તુ જુદી છે, બાકી ટહેલવા માટે ન નીકળતા. આ વરસાદ ટહેલવા માટેનો નથી, કારણ કે વરસાદ કરતાં વધારે જોખમ વીજળીનું રહેલું છે. તમે જે ઝબકારા જોઈ રહ્યા છો, સતત વીજળી થઈ રહી છે, સતત પડી પણ રહી છે. અત્યારે વાદળનો અવાજ જ એટલો સતત કન્ટિન્યુટીમાં આવી રહ્યો છે. મને નહીં વ્લોગિંગ હું કરું છું કે વાદળા વગેરે જ ખબર નથી પડતી.